જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું કામદા એકાદશી વ્રત કથા મહાત્મ્ય। જો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને કામદા એકાદશી કહેવાય છે। આ દિવસે વ્રત રાખવામાં આવે છે। કામદા એકાદશીનું વ્રત રાખવાથી અને આ દિવસ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી ઘણો લાભ થાય છે। એવી માન્યતા છે કે કામદા એકાદશીને દિવસે વ્રત કરવાથી અને પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। ઉપરાંત આ વ્રત કરવાથી મોક્ષ પણ મળે છે। આ વર્ષે કામદા એકાદશીનું વ્રત 19 એપ્રિલ શુક્રવારના રોજ રાખવામાં આવશે। આમે શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે। એવામાં આ વખતે કામદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પણ વિશેષ છે। ધાર્મિક શાસ્ત્રો અનુસાર કામદા એકાદશીનું વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આ દિવસે વિધિવત પૂજા કરવામાં આવે અને કામદા એકાદશીના વ્રતની કથા વાંચવામાં આવે। કામદા એકાદશીના વ્રતની કથા વાંચવી અને સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ આ કથા વાંચે કે સાંભળે છે કે સંભળાવે છે તેના પુણ્ય વધે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલે છે। એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો 100 યજ્ઞો કરવા બરાબર ફળ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતું કામદા એકાદશીનું મહાત્મય। તો હવે આપણે કામદા એકાદશીના વ્રતની કથા સાંભળીએ। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરને કામદા એકાદશીની કથા સંભળાવી હતી। જે અનુસાર પ્રાચીન કાળમાં પુંડરીક નામનો એક રાજા હતો જે ભોગ અને વિલાસમાં મગ્ન રહેતો હતો। તેના રાજ્યમાં લલિત અને લલિતા નામની સ્ત્રી અને પુરુષ રહેતા હતા। તે બંને વચ્ચે અપાર પ્રેમ હતો। એક દિવસ લલિત રાજાના દરબારમાં ગીત ગાઈ રહ્યો હતો પણ ત્યારે જ તેનું ધ્યાન તેની પત્ની પર ગયું અને તેનો સ્વર બગડી ગયો। આ જોઈને રાજા પુંડરીક ક્રોધિત થઈ ગયા અને તેને લલિતને રાક્ષસ બનવાનો શ્રાપ આપી દીધો। શ્રાપના પ્રભાવથી લલિત માંસનું ભક્ષણ કરનાર રાક્ષસ બની ગયો। લલિતની પત્ની પોતાના પતિની આવી હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ। તેણીએ તેના પતિને ઠીક કરવાના ઘણા પ્રયાસો કર્યા। ત્યારે કોઈએ તેને શૃંગી ઋષિ પાસે જવાનું કહ્યું। લલિતા વિંધ્યાચલ પર્વત પર સ્થિત શૃંગી ઋષિના આશ્રમમાં ગઈ અને તેને તેના પતિની આખી હાલત સંભળાવી। ઋષિએ લલિતાને મનોકામનાઓ પૂર્ણ કરનાર કામદા એકાદશીનું વ્રત રાખવા કહ્યું અને સાથે જ ઋષિએ એમ પણ કહ્યું કે જો તે કામદા એકાદશીનું વ્રત કરે છે તો તેના પુણ્યને કારણે તેનો પતિ લલિત ફરીથી માનવ યોનિમાં આવી જશે। ત્યારબાદ બંનેએ ચૈત્ર સુદ 11 આવતા ખૂબ જ ભાવથી એકાદશીનું વ્રત કર્યું અને તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું। તેના પુણ્ય પ્રતાપે જ તે વખતે લલિતનું સ્વરૂપ પહેલા હતું તેના કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું। લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી। આ પછી તેઓ નગરમાં પરત ફર્યા અને તેમને જોઈને રાજા પુંડરીક પણ ખુશ થઈ ગયા। તો મિત્રો, આ હતી કામદા એકાદશીના વ્રતની કથા। એવું કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યના અનંત પાપ બળી જાય છે તથા આના પુણ્યથી નિસંતાનને સંતાન પ્રાપ્ત થાય છે, મનના મનોરથ પાર પડે છે। તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।